નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર અને ચીઝ પર મુકાયેલા પ્રતિબંધ બાદ અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરની જાણીતી ડેરીઓ અને મીઠાઈની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરીને પનીર, ચીઝ અને બટરના જથ્થાની કડક ચકાસણી શરૂ કરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા માટે અમરેલીનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. અધિકારીઓની વિશેષ ટીમો બનાવીને અમરેલી શહેરની વિવિધ ડેરીઓ અને મીઠાઈના શોરૂમ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પનીર, ચીઝ અને બટરની ગુણવત્તા તેમજ પ્રતિબંધિત એનાલોગ પ્રોડક્ટ્સનું વેચાણ થાય છે કે નહીં તે અંગે સ્થળ પર જ ઝીણવટભરી તપાસ કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશને પગલે ભેળસેડિયા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમનારાઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કડક કાર્યવાહીથી અમરેલીના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહેશે તેવી આશા સેવાઈ રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.